એક એક જણો બોલો ખાલી. અંદર શું હાલતું? ખેડૂતોનું હાલતું કઈ? પાણીનું, સિંચાઈ, ભણતર, રોડ રસ્તા, હેલિકોપ્ટર મળ્યું મુખ્યમંત્રીનું, દેખાય છે ને? અહીંથી ઉડાડે. આનંદ. ચારે બાજુ કેટલી સારી વ્યવસ્થા છે. પબ્લિક 30 વર્ષથી મત આપે છે. પબ્લિક માટે કેવું છે અને પબ્લિક નો મત લેનારા માટે કેવું છે? હવે તમે એમ વિચારો કે લેનારાનો હાથ ઉપર હોય કે દેનારાનો? દેનારાનો. આ ઊંધું થઈ ગયું. મત દેનારાનો હાથ હેઠે છે, લેનારાનો ઉપર આવ્યો છે. પબ્લિક મત આપે, પબ્લિક ટેક્સ આપે, બે આપે, અને નેતા એ બે લે, તો નેતા લેનારો ગણાય, પબ્લિક દેનારી ગણાય. હવે દેનારા ભૂખે મરે છે, લેનારા સુખી થઈ ગયા છે. આવું એટલે થયું છે કે લોકોમાં જાગૃતિનો થોડો અભાવ છે. પબ્લિકને ખબર જ નથી કે આ બધું કેમ હાલે છે, કેમ કે કોઈ કહેતું નથી, કોઈ બતાવતું નથી. આ તો તમે આજે અહીંયા આવીને ભાળી ગયા, હવે તમે વિચારશો કે હાલે લે હા તો આવું બધું છે. કઈક જોવો તો કઈક વિચારો. હા તમે ચારે બાજુ વ્યવસ્થા જોવો કેવી સારી છે. આખા સિટીમાં નહીં હોય. શું કામ? કોન્ટ્રાક્ટરોને સાહેબોને બે ખબર છે કે આ ખાડા પડે ને તો ઢીંડા ભાંગી જાય. નહીં, અહીંયા તમે ગાંધીનગરની કોઈ પણ બજારે ફરશો તમને કોઈ રોડ મોડો નહીં જોવા મળે. ચોમાસામાં નહીં, ઉનાળામાં નહીં, ક્યારે 12 માસ અહીં રોડ સારા હોય. શું કામ? પૂરતો માલ વાપરે, પૂરતું મટીરિયલ વાપરે. સાહેબોને સહેજે ઝટકા ન લાગવા જોઈએ. અહીંયા આપણે ભલે ઢીંડા ભાંગી જાય. એનો અર્થ એવો થયો કે સરકાર ધારે તો સારું થઈ શકે એમ છે, પણ ધારતા નથી. અહીં પૂરતું ધારે. જે રોડ ગાંધીનગરમાં સારો બનીએ કે એ રોડ પછી આખા ગુજરાતમાં કેમ ન બને? અને જેને અહીં સારો બનાવ્યો એને જ આખા ગુજરાતનું કામ હોપો. અહીં જેને સારા બિલ્ડિંગો આવા બનાવ્યા, કેટલા આલિશાન બિલ્ડિંગો છે, આવું બનાવવાનું કામ એને હોપો, પણ એવું નહીં કરે. કેમ કે નકરો ભ્રષ્ટાચાર જ કરવાનો છે. હવે તમને આજે વિધાનસભામાં એક પ્રશ્ન હતો કાનાવડલા ડેમનો. અમારા હાથમાં છે 36 નંબરમાં મારો પ્રશ્ન હતો. તમે વિચાર કરો કે અબજો રૂપિયાનો વેડફાટ લેવા દેવા વગરનો. તમારી પાસે તમે આખો દી ખેતરોમાં મહેનત કરો, મજૂરી કરો, તમે આખો દિવસ તડકો ટાઢ વેઠો, તો વર્ષે 5 લાખ રૂપિયા ન કમાવ. અને એ જતાંય કરોડો રૂપિયાના ટેક્સના પૈસા એવી રીતે વેડફી નાખે ને કોઈ પૂછવા તૈયાર નથી. આ સરકારનો જવાબ છે. એ કાનાવડલા ડેમનું બધાને ખબર છે ને મંજૂર. વર્ષો પહેલા જ્યારે આ ડેમ મંજૂર થયો ત્યારે 7 કરોડ રૂપિયામાં મંજૂર થયો હતો કે 7 કરોડ રૂપિયા સરકાર ખર્ચે તો એક કાનાવડલા ડેમ બનશે. જો બની ગયો હોત તો હાથમાં બની ગયો હોત, હજુ નથી બન્યો. એટલે સરકારે, એક મિનિટ, આનો હિસાબ છે ને એ લાખમાં લખ્યો, એને કરોડમાં કન્વર્ટ કરવા પડશે. જે તે વખતે કાનાવડલાનો ડેમ 7 કરોડમાં મંજૂર થયો પણ બન્યો નહીં. એના જે કાંઈ કારણ હોય તે આજે મને લખીને આપ્યું કે સરકારે 48 કરોડમાં મંજૂર કર્યો છે ફરીથી નવેસરથી. 7 વાળી વસ્તુ 48 ની થઈ ગઈ, બની નથી. બનતા 70 નહીં થઈ જાય. એવી રીતે તમારા ગામમાં સરસઈમાં પેલો પુલ છે એ જ્યારે 19માં મંજૂર થયો ત્યારે 5.5માં મંજૂર થયો હતો, બન્યો નથી. પણ અત્યારે મેં પ્રશ્ન ઉપાડ્યો તો હવા હાથનો કર્યો. 5.5 કરોડમાં 2019માં મંજૂર થયો હતો અને બની ગયો હોત તો 5.5માં બની ગયો હોત, ગામ વાપરતું થઈ ગયું હોત ને જૂનોય થતો હોત. વગર બને 5.5 કરોડનો પુલ એ નવેસરથી મંજૂર કર્યો ને 7.5 કરોડનો થયો. હજુ બનતા મને એવું લાગે 10 કરોડનો થઈ જાય. એવી રીતે 7 કરોડ વાળી કાનાવડલાની યોજના બન્યા વગર જ અત્યારે 48 કરોડની થઈ ગઈ. બનતા 70-80 ની થઈ જાય. જુનાગઢથી ભેસાણના રોડમાં એવું થયું. શરૂ થયો હોય ત્યાં 10 કરોડનો હોય, પૂરો થાય ત્યાં 25 કરોડમાં થઈ જાય. ખાલી આપણા વિસાવદર મત વિસ્તારમાં તમે પૈસાનો વેડફાટ જોવો ને, 7 કરોડ વાળી વસ્તુ 48 કરોડની થઈ એટલે કેટલા થયા? 40 કરોડ વધ્યા. રોકડા આપે ને તો ગામ ઘૂઘરા જેવું થઈ જાય. વગર ડેમે 3 લાખ મતદારો છે,
40 કરોડ ભાંગ્યા 3 લાખ કરે ને તો આમ તો 2 વર્ષ ખૂટે ને એટલા રૂપિયા બધાના હાથમાં રોકડા આવે. થાય કે ન થાય? હાવ પૈસાનો વેડફાટ ને વેડફાટ છે. બધા જ કામમાં આ ધંધા હાલે છે. પબ્લિક ધારાસભ્ય મારી જેવો હોય તો એને ક્યાંક આ કરવાનું છે, ઓલું કરવાનું છે. અંદર ખાને અમારું મન જાણતો કે આ લોકો નકરા પૈસા વેડફે છે. ખાઈ જ જવાની વાત છે. નો પબ્લિકને સુવિધા મળે, પૈસા ખવાઈ જાય અને હતા નાન્યા પાછા. આપણા વિસાવદર વિસ્તારમાં ઓછામાં ઓછા 60 થી 70 કરોડ રૂપિયાના અલગ અલગ સરકારી કામો ટલ્લે ચડેલા છે. મંજૂર થયું હોય ત્યારે 10 લાખનું હોય, અત્યારે 40 લાખ નક્કી કર્યા હોય તો પૂરું ન થયું હોય. જેમ કે કાલાવડ ગામમાં ગ્રામ પંચાયતની ઓફિસ બનતી જ નથી, મંજૂર થઈ ગઈ છે, એક લેવલ બનાવી દીધું છે, પછી 5 વર્ષથી બનતી જ નથી. કાલાવડ ગામમાં મોણિયાની ગ્રામ પંચાયત છે, લીમદ્રામાં છે. કરોડો રૂપિયા આવી રીતે ભાજપના માણસો અને સરકારી માણસો હળી મળીને વર્ષે ખાઈ જાય છે અને પબ્લિક નાન્યા દુખી જ હોય 12 માસ. પબ્લિકને સુખ આવે જ નહીં, પૈસા તો પાછા અહીંથી નીકળ્યા જ કરે છે. વાત સમજો છો તમે બધા? કે 7-8 જણા આ પાડી, બધા નો સમજ્યા. આપણે વાડીએ એક થ્રેસર આંકવું હોય ને તો એ કેટલો વિચાર કરી, ડીઝલ કેટલા ના આવશે, વીઘે કેટલો ખર્ચો આવશે, કોકનું ભાડે લાવવું હોય થ્રેસર ઓપનર તો આપણે 2 રૂપિયા સસ્તું પડતું હોય કલાકે ઈ લાવવી. આ લોકો કઈ વિચાર જ નથી કરતા. નાના અડમતિયાના ડેમમાં આવું છે. વિસાવદર થી કાછિયાનેસ થી સાસણના રોડનો પ્રશ્ન પૂછ્યો તો એમાં આ ધંધા હાલે. દર વર્ષે કરોડો રૂપિયા ફળવાઈ જાય છે, ખવાઈ જાય છે અને રોડ તો છે જ નહીં. આ વખતે ઈ પ્રશ્ન હતો કાછિયાનેસ થી સાસણ વાળો, આપણો જે મેન મુદ્દો છે આપણો, બરાબર. આપણા ખાલી વિસાવદર મત વિસ્તારમાં જો કરોડોનો આવો જોલ હોય તો આખામાં કેવડો હશે? અને એવડા પૈસા ખાવા મળતા હોય ત્યાં સીધી રીતે માને? હાથ વાળી વસ્તુ શાલી ની કરી. આપણે શાલી વાળી હોય નહીં, 3 ની કરવા મતતા હોય. કે શાલીમાં આવતી હોય ને તો 3 માં કેમ મળે એવું ગોતવી. આને ઊંધું કર્યું છે. આ કોનું છે બધું? ગોપાલભાઈ નું છે? હા, પૈસા કોના છે? પબ્લિક ના છે. તમે અહીં આવ્યા છો તો જાણીને જાજો કે સમય બગાડવાનો, રૂપિયા બગાડવાના. હે, ઈ તમે જોયું ને નજરે? 12 માસ હિન્દુ મુસલમાન પાકિસ્તાન, અંદર ઈ વાત, બારે ઈ વાત, ગમે ત્યાં ઈની ઈ વાત. તમારા કામની એકેય વાત ક્યાંય નહીં, અંદર નહીં, બહાર નહીં, ક્યાંય. સમય બગાડવાનો, રૂપિયા બગાડવાના, પબ્લિકને દુખી કરવાની. આ ધંધો તરી વર્ષ હાલે છે. હું અહીંયા ક્યાંક જેદુનો બેઠો સાંભળું છું, આ જ હાલે છે. કાંઈ મુદ્દાની વાત જ નહીં. બહુ મુદ્દા ઉપર આવે તો ઓલા દેકારો ચાલુ કરે, ધડ સીધા. એને ઈ હાટું જ બેહાર્યા છે. વગાડે એમ કેમ તો વગાડે. હા, માટ દાંડી કે માટ દાંડી એટલે તરત ધપ સોંટીસ પડવાની વાત. હે, પણ તમે અહીંયા રોજ આવો ને તો રોજ આવે. F-15 માં હલતા હશે તો તું ઘર. એટલે તમે બધા જે જોયું, જે જાણ્યું, એ ગામમાં જઈને લોકોને કહેજો કે લોકોના રૂપિયા અને સમયનો ભાજપ વાળા કેવો વ્યવસ્થિત બગાડ કરે છે. બગાડે વ્યવસ્થિત કરે છે, જેવો તેવો નહીં. હવે આજે મારો એક બીજો પ્રશ્ન હતો સૌની યોજનાના પાણીનો. જોજો તમે, અમરેલી અને જુનાગઢ જિલ્લાના જે કાંઈ ડેમ હોય એમાં કયા ડેમમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવા માટે પાઇપલાઇન નાખી છે અને કયા ડેમમાં પાઇપલાઇન નાખવાની બાકી છે. અમરેલીની ચર્ચા નથી કરતો. જુનાગઢના ગળથ ડેમમાં અને ઉબેણમાં પાઇપલાઇન નાખી છે એવું કહે છે. વિસાવદરના ધ્રાફડ અને આંબાજળ અને ચાપડા વિયર આટલામાં પાઇપલાઇન નાખી છે એવું લખીને આપ્યું છે. ઓજત આણંદપુર પાસે એમાં પણ પાઇપલાઇન નાખી છે. પછી મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જે ડેમમાં તમે પાણી ન છોડ્યું હોય તો પાણી નહીં છોડવાનું કારણ શું? તો કયામાં નથી છોડ્યું તમે જાણો છો ને? આપણે ત્યાં ધ્રાફડ, આંબાજળ, ચાપડા, ઉબેણ ને ગળથ આટલા ડેમ છે. તો એને કીધું કે ભાઈ ચોમાહામાં પૂરતો વરસાદ થયો છે, ડેમ ભરાઈ ગયા એટલે લગભગ હવે કઈ જરૂર છે નહીં, એટલે પાણી છોડ્યું નથી. આ લખીને આપ્યું છે આજે જ સરકારે. હવે તેમ કે જરૂર છે કે નહીં? આ એમ કે નથી, આજે જ લખીને આપ્યું છે સરકારના મંત્રીએ. હવે આમાં શું બોલવાનું? જો સાંભળો, આ શું લખ્યું છે કે ચોમાસા દરમિયાન થયેલ પૂરતા વરસાદના કારણે ડેમો ભરાઈ ગયેલ હોય, વધારાના પાણીની જરૂરિયાત ઉપસ્થિત થયેલ નથી, એટલે સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવેલ નથી. એટલે તમે નજરે મુદ્દો ઈ છે નહીં. મુદ્દો ઈ છે કે તમે શું જાણો છો ને સરકાર શું માને છે.
તમારી જે પીડા છે, તમારી એટલે આપણી વિસાવદર નહીં, આખા ગુજરાતની, એ પીડાને સરકાર માનવા તૈયાર નથી. એ માનવા તૈયાર નથી. આવું કઈ છે જ નહીં. મેં હમણાં પ્રશ્ન પૂછ્યો સરકારને કે ઉબેણ નદીની અંદર જેતપુરના કેમિકલ ઉદ્યોગો કેમિકલ વાળું ઝેરી પાણી છોડે છે, એ વાત સાચી છે? તો મને સરકારે ના પાડી, ના. પણ મને લેખિતમાં ના પાડી. હવે માનવા તૈયાર નથી કે ઉબેણ નદીમાં લાલ પાણી નાખ્યું છે, તો બીજી ચર્ચા શું કરવી? એમ કે છે તેલ જેવું પાણી છે તાજું. હવે એટલે મુદ્દો શું થયો? આ મેં ડેમનો પ્રશ્ન તમને કીધો, બરાબર? આ કાનાવડલાના ડેમની વાત કરી અને ઉબેણની 3 મુદ્દા મેં તમને વિધાનસભાને કીધા. એ માનવા તૈયાર નથી કે આવું કઈ થાય છે. હવે તમે કોઈ પણ આગેવાનને મળો ને, આગેવાન તમારી સમસ્યાને માનવા તૈયાર ન થાય, જવાબ તો ક્યાં લેવા જ જશો? તમે મને મળો કે ભાઈ ત્રાફડમાં પાણી નથી, તો મારે પેલા માનવું જ પડે કે હા નથી. હું એમ કહી દેતો કે આ ભર્યું સલકાય છે, તો તમને ખાલી દેખાય, મને ભરેલું દેખાવા મળે તો વાત જ ક્યાં વધી? ગુજરાતના ખેડૂતોના જેટલા મુદ્દા છે સરકાર માનવા તૈયાર નથી. કઈ કઈ તકલીફ છે એમ કે હા એ તો રામ રાજ્ય છે. પહેલા તો એ કે લાઈટ જ નહોતી 40 વર્ષ પહેલા. નકરું એ ચાલે કીધું 40 વર્ષ પહેલા તમે નો જ જન્મ કે એટલે મારી હું જ નહોતો જન્મ થયો. મારે હું એમ કહેવાનું કે આ બધું ભાજપની સરકાર એટલે અમે પેદા થયા. જે જેમ થતું એમ થયું હોય. રોજ જાગીને તમે તમતાર 2 દી રોકાઈ જાવ. હું તો એમ કહું, રોજ જાગીને ભાજપના માણસો 40 વર્ષ પહેલા આ નહોતું બોલું. કાલ કૃષિ મંત્રી ભાષણ કરતા વિધાનસભાની અંદર, ઈ કે માનનીય અધ્યક્ષ નરેન્દ્રભાઈ ની સરકાર આવ્યા પછી ગામડે ગામડે ખેડૂતોના ઘરે એસી લાગી ગયા. ઈ કે કોઈ ધારાસભ્ય ઉભો થઈને એમ બોલી બતાવે કે મારા ખેતરો મારા ગામડાના ખેડૂતોના ઘરે એસી નથી. કીધું એ તો પરસેવો પાડીને લાવ્યા, તેમ થોડા દીધા. એસી છે પણ એ કોને દીધા? હવે અહીંયા એને સરકારની પ્રસિદ્ધિ ગણાઈ દે છે. વાત સાચી તો છે પણ ખોટી રીતે મૂકે છે એને. ઈ કે કોઈ ધારાસભ્ય ઉભો થઈને એમ કે ભાઈ તમારા મત વિસ્તારના ખેડૂતોને ઘરે એસી નથી, કે પૂછો 40 વર્ષ પહેલા હતા એસી? કીધું પણ એસી નું સંશોધન જ નહોતું. સંશોધન થયું એટલે લઈ આવ્યા. નહીં, જે વસ્તુનું સંશોધન નહોતું 50 વર્ષ પહેલા કોઈની પાસે મોબાઈલ હતા? તો કાલે ભાજપ વાળા એમ કે 50 વર્ષ પહેલા મોબાઈલ નહોતા, કોંગ્રેસના રાજમાં ભાજપ આવી, જો ખીસે ખીસે મોબાઈલ છે. ભાઈ જેનું સંશોધન નહોતું એ કોઈની પાસે નહોતું, સંશોધન થયું લીધું. કાલે નવું આવશે નવું લેવું. પેલા સનેડા નહોતા, ક્યાં એમ કેવાનું કોંગ્રેસના રાજમાં કોઈની પાસે સનેડા નહોતા, જોવો હવે ભાજપ સનેડો થઈ ગયું. તો હું એ જ કહું છું કે ટેકનોલોજી વધે એટલે જનતા પોતાના મહેનત પરસેવાના પૈસાથી ટેકનોલોજીનો લાભ લે. એટલે તરત આ ભાજપ વાળા કે જોયું નરેન્દ્રભાઈના રાજમાં જોયું, સીધું સોટી જાવ. તમે નવું પેન્ટ લ્યો ને એટલે એમ કે જોયું નરેન્દ્રભાઈ રાજમાં પેન્ટ જુઓ. સીધું આ જ ધંધા કરે છે અહીંયા, 12 માસ આ ધંધા હાલે છે. અને તમને એક બીજો જાણવા જેવો વિષય કહું કે આ લોકો તમામ ડેમનું પાણી ઉદ્યોગોને વેચી નાખે છે. એ તમે સાંભળો, મેં એક વિડીયો મૂક્યો વિધાનસભામાં. નાણામંત્રીએ બજેટની પુસ્તિકા બહાર પાડી, એની અમને સરકારી કોપી આપેલી છે. એમાં લખ્યું છે ગુજરાતના તમામ મોટા મોટા જે ડેમ છે એનું પાણી આ લોકો ઉદ્યોગોને વેચી નાખે છે કરોડો રૂપિયામાં. લખીને આપ્યું છે, બોલીને નહીં. હવે પાણી સિંચાઈ માટે નહીં આપે, ઉદ્યોગ માગશે તરત આપી દે. ખોલી જ નાખો, બાપાની પેઢીઓ છે. એટલે અહીં તમે બધા આવ્યા છો તો પહેલા તો પબ્લિક તરીકે આ જાણો. માત્ર નેતા બદલા બદલ કરશું, ધારાસભ્યો બદલા બદલ કરશું તો કઈ મન નથી લાગતું કે કઈ સંતાનો ફાયદો થાય. એક જણ બીજો આવે નું ભરે, પબ્લિક નાન્યા રે. પબ્લિક જાગે, વિચારે, સમજે કે આ બધું શું છે, સમજી વિચારીને મત દે તો દી બદલાય. નકર હેલિકોપ્ટર આનું આ રહે, વાપરનારા બદલાય તમે નાન્યા રહો. હવે એક બીજી વાત સમજો કે બજેટમાં સરકારે જોગવાઈ શું કરી? 33,000 કરોડ રૂપિયા શહેરોના વિકાસ માટે ફાળવા. કે ગુજરાતના શહેરોનો વિકાસ સરકાર કરવા માટે 33,000 કરોડ. ગામડાનો વિકાસ કરવા માટે કેટલા ફાળવા? 14,000 કરોડ. 50% કરતા પણ ઓછા રૂપિયા ગામડાનો વિકાસ કરવા માટે ફાળવા. તો તમે બધા વિચારો, ગામડાની સંખ્યા વધુ કે શહેરોની? તો વધુ પૈસા ક્યાં આપવા જોઈએ? ગામડામાં 50% કરતા ઓછા આપ્યા. એનો અર્થ શું કે ખેતી અને ખેડૂત બે ભાંગી જાય ને તો લાચારીમાં લબાચા લઈને અમદાવાદ રહેવા વહી આવે ને તો ભાજપના ગુલામ જલ્દી થઈ જાય. તમે તમારા પોતાના બાપ દાદાના ગામમાં રહ્યો ને એટલે છાતી કાઢીને રહ્યો મારું ગામ છે. એ વટ હોય, સ્વાભિમાન, થોડોક તમારો વજન રહે. પોતાના ગામમાં હવનો વજન હોય. બીજું તમારી ઘરની ખેતી હોય, જાત મહેનતથી જીવતા એટલે એમ તમે કોઈને દાહ ન દો. ગમે એવી મોટી તોપ આવે તો શું છે, અમારા બાપનું ગામ છે, બાપની જમીન છે, ખેડી ખાવાનું, તારું શું છે, એવું હોય ને.
પણ તમે તમારી ખેતર વગરના થઈ જાઓ, ગામ વગરના થઈ જાઓ અને અમદાવાદ, સુરત, રાજકોટની ખોલીઓમાં રહેવા લાગો પછી લાચાર ન થઈ જાઓ. સરકારે 14,000 કરોડ રૂપિયા ગામડાના વિકાસ માટે, 33,000 કરોડ રૂપિયા શહેરોના વિકાસ માટે ફાળવ્યા. હવે 14 ફાળવ્યા, 14 વપરાશે નહીં, વપરાશે માત્ર 5,000 કરોડ રૂપિયા, બાકીના પડ્યા. હા, મેન મુદ્દો ઈ છે. એટલે તમે જુઓ તો ગામડાઓમાં કાયમ કકળાટ હોય બધી જ વસ્તુનો, પીવાના પાણીનો, સિંચાઈના પાણીનો, દવાખાના ડોક્ટરનો, આંગણવાડીનો, શમશાનનો, પછી માસ્તરોનો, બસનો, બધો જ તકલીફ શું કામ હોય? પૈસા જ ન થાય પા, સુવિધા જ નથી ગામડાની. પણ કેમ સુવિધા હોય? 14,000 કરોડ, બધા 18,000 ગામડા છે અને શહેરો કેટલા છે? શહેરોની સંખ્યા 100 નથી, 100 શહેર નથી ગુજરાતમાં. શહેર કહી શકાય એવા વિસાવદર છે, આપણું નગરપાલિકા છે, પણ એ શહેર નથી, નાનું ગામ ગણાય આમ જોઈએ તો. કઈ મોટું મેગા સિટી તો છે નહીં. તો શહેરોના વિકાસ માટે એટલે પૈસા ફાળવે છે કે તમે બધા ખેડૂતો ગામડાના સ્વાભિમાનથી જીવે છે, વટથી જીવે છે. બાપ દાદાનું ગામ, બાપ દાદાનું ખેતર, જાત મહેનતથી જીવવું, વટથી રહેવું. અને એટલે ભાજપ એને પોગી નથી શકતું. તમે જાત મહેનતથી ખાવ છો, તમને કોઈ શું દબાઈ જવાનો છે? રોજ ઉઠીને ખેતરે જવું, જે પાકે ખાવું. સરકારની કોઈ ઓશાળી નથી. અમદાવાદ, રાજકોટ, સુરતમાં આવો, નાની દુકાન કરો તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું લાયસન્સ લેવું પડે. ત્યાંથી તમે સરકારના ગુલામ થવાનું ચાલુ થાવ. નાનું એવું કંઈક બીજું લેવું હોય તો ગાડી ટુ વ્હીલર મૂકવા માટે બોલો પોલીસ આવે, ટ્રાફિક વાળો ઉઠાઈને લઈ જાય. ગામમાંથી એવું કાંઈ હોય નહીં, ગમીને ગાડી મૂકો નહીં સવાર સુધી. શહેરમાં જાઓ એટલે તમે ડગલે ને પગલે સરકારની ગુલામી તરફ જાઓ, બીક લાગવા માંડે સરકારની, પછી બીકમાં મત આપો. એટલે આ લોકો ગામડાનો વિકાસ નથી થવા દેતા. અને કાઠિયાવાડની અંદર એક નવો પ્રોબ્લેમ છે, સૌરાષ્ટ્ર આખામાં, કે આ બધા કામ કેમ નથી થતા સરકારી. અને એવું નહીં, આખા કાઠિયાવાડમાં સમસ્યા છે, બધા ધારાસભ્યોને ખબર છે, પણ ભાજપના ધારાસભ્યોનું બિચારાનું કાંઈ હાલતું નથી. આખા કાઠિયાવાડમાં 50% કરતા ઓછો સરકારી સ્ટાફ છે કોઈ પણ ઓફિસમાં. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસ, વન વિભાગ, જીબી, પાણી પુરવઠો, ડેપો, તમે ગમે ને આવે નજર રાખજો. કોઈ સરકારી માણસ તમને મળે કાઠિયાવાડની સરકાર તો કેવો સ્ટાફ પૂરો છે એમ કહે છે, કાંઈ 50% કરતા ઓછો. તમે વિસાવદર મામલતદાર લ્યો, ધારી બગસરાની મામલતદાર ઓફિસ લ્યો, લાઠી બાબરાની લ્યો, ઉમરાળા, ગઢડા, વલભીપુર, તાલાળા, ગીર, ઉના, ગમે એ પંથકનું લ્યો, 50% કરતા ઓછો સ્ટાફ તમામ ઓફિસમાં છે. એનું કારણ શું ખબર છે? 2 કારણ છે. એક કે જેટલા લોકો સરકારી નોકરીએ લાગે છે કાઠિયાવાડમાં કામ નથી કરવું. શું કામ? તો કે કાઠિયાવાડની લોકો બેકવર્ડ માને છે, પછાત માને છે, કાંઈ કામ કરો કાંઈ મળે નહીં. એટલે બધાને અમદાવાદ, સુરતમાં કામ કરવું છે, ઉત્તર ગુજરાતમાં ને બધા હારે હારી જ્યાં પૈસા મળે ને એવી જગ્યાએ કામ કરવું છે. કાઠિયાવાડના અંતરિયાળ વિસ્તારોમાં કોઈ નોકરી કરવા તૈયાર નથી. એટલે આપણે ત્યાં કાયમ સ્ટાફ ઘટ્યા કરે. બીજું કારણ કે આપણા નેતામાં કોઈ દમ નથી. સરકારને દમ મારીને કહીએ કે નોકરી કાઠિયાવાડમાં ન કરી હોય ને ડિસમિસ કરો, ઘર ભેગી ન કરો. કર્યું હોય તો ભાઈ તારે વિસાવદરમાં, તાલાળામાં કે બીજે ઉનામાં, સુત્રાપાડામાં ગમીને કરવી પડશે. સ્ટાફ જ પૂરો ન હોય કામ કેમ થાય? કયો જઈ. અને જેટલો સ્ટાફ હોય એ પાછો રેલિયમ લગાડ્યો હોય. મોદી સાહેબ આવે માણા ભેગું કરો, અમિત શાહ આવે ન્યા કેલ્યો કરો. બહુ ગંભીર બાબત છે. આખા ગુજરાતના કાઠિયાવાડના એક એક નેતાએ ધ્યાનમાં લેવા જેવા મુદ્દો છે. સાંભળો છો બધા? આપણા મત વિસ્તારોમાં કાઠિયાવાડ આખાની વાત કરું, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગરની આ વાત છે. કચ્છમાં કોઈ નોકરી કરવા તૈયાર નથી. એક રોડ બનાવવો હોય તો 3 સરકારી સાહેબોની જરૂર પડે. આપણા વિસાવદરમાં અત્યારે શું તકલીફ છે? અનેક રોડ મંજૂર થઈ ગયા છે, કમ્પ્લીટ બજેટ ફળવાઈ ગયું, ગ્રાન્ટ આવી ગઈ, વર્ક ઓર્ડર અપાઈ ગયો, કામ નથી થતું. શું કામ? સરકારી સ્ટાફ નથી. 3 જણાની જરૂર પડે. એક રોડ બનતો હોય ત્યાં ઉભો રાખવા, એક ઓલો ડામરનો પ્લાન્ટ હાલતો હોય જ્યાંથી ખટારા ભરાતા હોય ત્યાં ઉભો રાખવા, ને એક ઓફિસમાં. 3 માણસ જ નથી એટલે રોડ ચાલુ નથી થતો. હવે તમે મને કહો કે ગોપાલભાઈ આ રોડ ઓલો રોડ, હું તમને જવાબ આપું તો બધું બરાબર છે, પણ રોજ ઉઠીને મારે તમને સમજાવવા ન બેહાય. મને અંદરથી ખબર છે કે સ્ટાફ નહીં હોવાના કારણે મંજૂર થઈ ગયો, ગ્રાન્ટ આવી ગઈ, એજન્સી આવી ગઈ, બનતો નથી. કેમ કે 3 જણા નથી એની પાસે. એક રોડ બનતો હોય ત્યાં ઉભો ઉભો લખ્યા કરતો હોય આટલા ખટારા ઠલવાના, આટલો દળ છે ને આટલું આ છે ને, એ જે હાસું ખોટું ભલે જે હોય તે. એક ઓલું પ્લાન્ટે બેઠો હોય, એ ત્યાં લખ્યા કરે કેટલા ટન આની અંદર ડામર નાખ્યો ને કેટલી કપચી ને, એક ઓફિસે બેઠો હોય. જુનાગઢ જિલ્લાની આ પરિસ્થિતિ છે કે સ્ટાફ નથી ને એટલે રોડ નથી બનતા. મારે પબ્લિકને એવું ન હોવું, જે મને કે ફરિયાદ કરે ધારાસભ્ય, તો મારે ના સમજાવવા ન બેહાય. પણ આજ સમય છે કાંઈ વિધાનસભાના પગથિયે બેઠા છે તો સરકાર કેટલી લોલમ લોલ હાલે છે એ તમે જાણો. અને ભાજપના ધારાસભ્ય આ વિડીયો સાંભળે તો એ એગ્રી કરશે ગોપાલભાઈની વાત લાખ રૂપિયાની છે, પણ એની સ્વર પેટીઓ કાઢી લીધી છે ઓપરેશન કરીને, એટલે એ બોલે નહીં. એને ખબર છે વાત સાચી છે. કેમ કે જે સાચું છે એ સાચું છે. છાના ખૂણે પૂછો કે વાત સાચી છે. ઇવન આપણા પોતપોતાના ગામમાં ભાજપનો કોઈ સક્રિય માણસ હોય એને પૂછજો ભાઈ આપણા કાઠિયાવાડ આખામાં સ્ટાફની અછત છે કે નહીં, શું કામ અછત છે? એકેય નેતાનું એ વજન નથી પડતું.
કોઈ કહી નથી શકતો કે અમારે સાહેબો મોકલો. હું તમને ગંભીર આંકડો આપું. જૂના આપણા સૌરાષ્ટ્ર આખામાં 22 એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, કાર્યપાલક ઇજનેરોની પોસ્ટ છે મંજૂર થયેલી. રોડ વિભાગની R&B જે કહેવાય, માર્ગ અને મકાનના જિલ્લા કક્ષાના 22 અધિકારીઓની જગ્યા મંજૂર થયેલી છે. એમાંથી ભરેલી માત્ર 2 જ છે. જિલ્લા લેવલે માર્ગ અને મકાનનો એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, બરાબર. 22 માંથી 2 જ જગ્યા ભરેલી છે, 20 જગ્યા ખાલી છે. એ 20 જગ્યા કોણ ચલાવે છે? ઓલા 2 ને ઇન્ચાર્જ બનાવ્યા છે, અને ક્યાંક નીચે વાળાને ઇન્ચાર્જ બનાવ્યો. ઇન્ચાર્જ શું કરે? હવે એક્ઝિક્યુટિવ એન્જિનિયરો નથી એટલે રોડ નથી બનતા. તમે કામ લેવા કોઈની પાસે જાઓ? કોઈક માણસ હોય ને, સહેજ નહીં. હવે જેને ઇન્ચાર્જ બનાવ્યો છે એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર કરતા નીચેનો, એનો અર્થ એ થયો કે શાળાના પટ્ટાવાળાને શાળાના પ્રિન્સિપાલ બનાવી દો ઇન્ચાર્જ. વચ્ચે બગસરામ એવું થયું ખબર, ગામના સરપંચને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બનાવ્યા હતા. ખ્યાલ છે? છાપામાં આવ્યું હતું કોઈને. ગામમાં પ્રિન્સિપાલની બદલી થઈ ગઈ હેડમાસ્ટરની. તે ગામના સરપંચને પ્રિન્સિપાલનો ચાર્જ આપ્યો લે, અને તો બહુ વાલ્યું હતું. કોઈ નથી ખબર, બગસરામાં થયું હતું. લગભગ મારા ખ્યાલથી મુંજિયાસરની આજુબાજુનું કોઈ ગામમાં એવું થયું હતું. સરપંચને શાળાના હેડમાસ્ટરનો ચાર્જ આપ્યો લે, બોલો ક્યાં સરપંચ ક્યાં પ્રિન્સિપાલ? કાઠિયાવાડ આખામાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની 22 માંથી 20 જગ્યા ખાલી હોવાના કારણે રોડ સમયસર નથી બનતા, તૂટી જાય, રિપેર નથી થતા, નવા ટાઈમે મંજૂર ન થાય. સાહેબ તો જોઈને કોક સહી કરવા વાળો. આ પગાર તો પગારની કોઈ ઘટ જ નથી. જો પગારનું કહી દઉં, પરસોત્તમભાઈ તો સારું બોલ્યા કે આખી ગુજરાતની સરકારનો ચલાવવા માટે પગાર જે સરકારી માણસોને આપે છે ને, અમને લેખિતમાં આપ્યું છે વિધાનસભા, 1 લાખ કરોડ રૂપિયાનો સરકારી પગાર જાય છે દર વર્ષે. કેટલો? 1 લાખ. કેવડા થાય રૂપિયા? 500 નોટના બંડલ વાળા ખટારા ભરવા હોય ને તો લગભગ 1000 ખટારા થતા હશે રોકડા રૂપિયા. 1 લાખ કરોડ રૂપિયાનો 1 વર્ષનો પગાર સરકારનો આ બધા સાહેબોને જાય છે. ગામના તલાટી મંત્રીથી લઈને મોટા સાહેબો સુધી બધાનો 1 લાખ કરોડનો પગાર લીધા પછી કેવું રૂપાળું કામ કરે છે એ તમે જોવો. ભ્રષ્ટાચાર નોખો, એ પગારમાં નથી ગણવાનો, એ એમાં નહીં ગણવાનું. નહીં, એ ભેગું નહીં ગણવાનું. 1 લાખ કરોડનો પગાર લઈ જાય જનતાના ટેક્સમાંથી, કામ કોઈ કરવા તૈયાર નથી. આ બાપુ ફાટી ગયો. અમે આ બધું જોયું છે, વચ્ચે ખીંડું લાગે એવું છે જ નહીં. એ તો વાત હશે. છોકરીઓ સોનાને કોણ આપે? હા ગોપાલભાઈ, અમારે કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ને ત્યારે નાના ગુજરિયા ડેમ બન્યો, 4 કિલોમીટર લંબાઈ વાળી કેનાલ બની. હજી એમાં પાણી દર વર્ષે 4 લાખ રૂપિયા સફાઈના એમ હજી એમાં પાણી છોડ્યું. ખાલી હું તમને આપણા વિસાવદર વિસ્તારનું કહેવા બેહીશ ને તો તમને બધાને દુઃખ લાગશે. એટલા પૈસા વેડફાય છે, ખાઈ જવા સિવાય કોઈ વાત નથી. એક બાજુ ગામ દુઃખી છે, એક બાજુ કરોડો રૂપિયા રિપેરિંગના નામે. આ તમારે દ્રાફટ ડેમ રિપેરિંગની અંદર 45 લાખનો ખર્ચો કરી નાખ્યો. તો પાણી તો લીકેજ જ છે, એમાં પાણી લીકેજ છે ને. 45 લાખનો ખર્ચો રિપેરિંગમાં કર્યો. 2 સુનાડા મારીને વહી આવે ડેમ રિપેર. એટલે હવે તમને એટલી જ વિનંતી છે, પછી આપણે ઓલી બાજુ જઈએ, કે તમે બધા વિચારો, જાગૃત બનો. ધારાસભ્યો તો બદલાતા રહે, આવતો રહે, કોક મરી જાય, કોક નવો આવશે, જૂનો, એ તો બધું હાલ્યા કરશે. પણ આવું ન હાલવું જોઈએ. આજે હાલે છે, મેં તમને આપણા વિસ્તારના 2 દાખલા ગણાવ્યા કે 7 કરોડની વસ્તુ 48 કરોડની કરી નાખીશ. એટલે હવે તમે બધા એમાં થોડુંક વિચારો, જાગૃત બનો. જે જોયું એ અહીંયા જે કાંઈ પણ સરકાર બેઠી છે એ સરકારનું કાંઈ હાલતું નથી. બધું જ હિન્દી ભાષી અધિકારીઓના હાથમાં વહીવટ છે, અને એને આપણા મલકની સંસ્કૃતિને કાંઈ લાગુ પડતું નથી. હારા સમજતા જ નથી કે આપણે હું સેવી, અને ગુજરાતી માણસનું કાંઈ ઉપસતું નથી સરકારમાં. આ વાસ્તવિકતા છે. એટલે જ બહાર ના લાવે છે કે આપણે એની યારે કઈ હરખા ગોઠવાય નહીં એકવી, ની આપણી યારે ભલે નહીં. આમ વિષય છે. બીજું કોઈ કઈ કેવું હોય, હું જોયું કઈ અનુભવ કેવો હોય તો કયો ઘડીક. છે કોઈને કઈ અનુભવ કેવા જેવું? આ વીજ લાઈનના તાર તૂટે છે બહુ, ખેડૂતોના ઘઉં હળગી માંગરોળ તાલુકામાં એક આપણા મેવાસામાં બિલકા પાસે 20 વીઘાના ઘઉં હળગી જાય 2 દિવસ પહેલા. કોઈ તાર બદલાવે ને 20 વર્ષ પહેલાના હોય જૂના ગળી ગયેલામાં કેબલ વાયર નાખવાનું. હવે તમને બધાને બીજી એક માહિતી આપી દઉં કે ધારો કે ઘણા કંઈક તાર હડેલા છે, ભાઈએ 100 વારિયા પ્લોટનું કીધું, તમે વળતરનું કીધું. આપણે વિસાવદર ઓફિસ ખુલ્લી છે, બધાને ખબર છે ને. એક તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આવો પહેલા તો, કેમ કે મને તો અમથી બધી ખબર કેમ પડે કે ક્યાં શું ચિત્ર છે. હા, તમે આવો, વાત કરો તો કઈક ખબર પડે. એ બીજી વાત કે 100 જણા 100 પ્રશ્ન લઈને આવે,
100 પ્રશ્નમાં આપણે કામ કરીએ ત્યારે 10, 15, 20 પ્રશ્નોનું નિરાકરણ આવે, પણ 100 પ્રશ્ન આવે જ નહીં તો નિરાકરણ એકેયનું ન આવે. કેમ કે આપણે ત્યાં અનેક એવા વર્ષો જૂના પ્રશ્નો હતા, એનું ઘણા અંશે નિરાકરણ ધીમે ધીમે આવ્યું છે, અને એ જેના ગામમાં આવ્યું છે એને ખબર છે. હું જાહેરાત એટલે નથી કરતો, નહીતર ભાજપ વાળા વટકે પાછા અને બધું તલે ચડાવે. એટલે હમણાં પણ તમને બધાને વિનંતી છે કે ઓફિસ ખુલ્લી છે 12 માસ, રવિવારની રજા સિવાય. તમે કાયમ આવો, કામ હોય તોય આવો, ન હોય તોય આવો, આંટા ફેરા મારતા રહ્યો. વિધાનસભામાં મને જેટલા પુસ્તકો, ચોપડા, આ પ્રશ્નો બધું અહીંયા મૂકો, વાંચવા આવો, મુદ્દો હોય લઈને આવો. ક્યારેક કામ ન પણ થાય એવું બને, પણ પ્રયત્ન તો કરી જ શકાય. પ્રયત્ન કરવામાં કાંઈ મને તકલીફ હોય નહીં, પણ તમે મને કહેતા રહો સમયે સમયે, તો એના 100 રસ્તાઓ છે. મને ન ખબર હોય તો કોઈ એનો રસ્તો તો કેમ કરવાનો, બરાબર? એટલે અને આ ગામમાં જે મેન આગેવાન હોય આપણા કાર્યકર્તા, એનું ધ્યાન દોરતા રહેવું, ક્યારેક ઓફિસે આવવું, બરાબર? આવો વિષય છે. તો બીજું કઈ હોય તો કયો, નકર પછી ઓલી બાજુ જાય ખવડા મોઢે. આ અવળું છે. હવે તમે જોવો, હેલિકોપ્ટર સંતાડીને રાખ્યું, વાહે રાખ્યું, ગેટ ઓઇલ કરશે. હું ગામ ભાળી ન જાય, કઈ જલસા દે છે ને, વાહે છે.